હાય, મારું નામ છે ધ્રુવી અને આજે હું તમારી સાથે મારી એક ગાર્ડન સ્ટોરી શેર કરવા જઈ રહી છું. મારું એવું માનવું છે કે જ્યારે તમે સ્ટ્રેસમાં હો, જ્યારે તમને ડિપ્રેશન ફીલ આવતું હોય અથવા તો કંઈ સારું ન લાગતું હોય ત્યારે તમે વૃક્ષો પાસે અથવા તો નાના નાના ફૂલ છોડ પાસે ચાલ્યા જાઓ અથવા તો એમની પાસે બેસીને સમય વ્યતીત કરો. અત્યારે હું એ જ કરી રહી હતી. અત્યારે હું રેનલીલીના બલ્બ્સ કેટલા સમય પહેલાં લાવી હતી, જેની બે પોસ્ટ પણ યુટ્યુબ પર મૂકેલી હતી. એ રેનલીલીના બલ્બ્સ ઉગી ગયા છે, છતાં મને એવું લાગતું હતું કે આ માટી છે ખૂબ પાણી રોકી રહી છે, તો એ પાણી પોટમાં ના રોકાય એના માટે હું આ રેનલીલીસનું ફરી પાછું રિપોર્ટિંગ કરી રહી છું. અને અત્યારે મેં આ લઈ લીધું છે કોકોપીટ, જે કોકોપીટ પાણીને રોકતું નથી અને પાણીને વહી જવા દે છે માટીમાંથી. માટે અત્યારે હું આનું રિપોર્ટિંગ કરી રહી હતી અને ખૂબ મજા આવી રહી હતી. અને એવું લાગે છે કે જ્યારે તમે ગાર્ડનિંગ કરો છો ત્યારે તમારામાં કશુંક બદલાય છે, ત્યારે તમારું જે માઇન્ડ છે એકદમ શાંત બની જાય છે. અને આ એક પોટ તો મેં વાવી દીધેલું છે અને બીજું પોટ મેં તૈયાર કરીને રાખી દીધું છે આવી રીતે. હવે જ્યારે આમાંથી ફૂલ ખીલશે ત્યારે હું એક નવી અપડેટ તમને આપીશ. અને જો ફૂલ ખીલેલું તમારે જોવું જ હોય તો મેં આના વિશે એક પોસ્ટ પણ મૂકી છે યુટ્યુબ પર, તમે એને ચેકઆઉટ કરી શકો છો. અને આ નવા ટાઈપના વિડીયોઝ છે એ હવે આવતા રહેશે.